બગદાણામાં બનેલ ઘટનાને આજે 15 દિવસ વીતી ગયા છે, છતાં પણ તંત્રનું કે પોલીસનું પેટનું પાણી પણ હલતું નથી. અનેક સવાલો ઊભા થાય છે. સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી આખો કોળી સમાજ રોડ ઉપર ઉતર્યો છે, પરંતુ હજુ ન્યાયનો 1% આશા પણ જોવા નથી મળતી. અનેક લોકોના મનમાં સવાલ છે કે શું નવનીતભાઈને ન્યાય મળશે કે કેમ. અનેક લોકોના, અનેક સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ આ તમામ લોકો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળ્યા. એસઆઈટીની રચના થઈ, પરંતુ હજુ સુધી ન્યાય મળે તેવા સમાચાર મળ્યા નથી. મિત્રો, સૌથી મહત્વની વાત તો એ છે કે છેલ્લા ઘણા દિવસથી આખો એ કોળી સમાજ રોડ ઉપર ઉતર્યો છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. ક્યાં આમની પૂંછડી દબાય છે અને કોણ છે એવો મોટું માથું કે જે આ આખી ઘટનાને આમ સ્થિર કરી રાખે છે. કંઈ પણ આ ઘટના વિશે આગળ વધવા દેતા નથી. એવું કોણ છે રાજકારણમાં કે જેના લીધે આ આખો મુદ્દો ત્યાં સકેલાઈ ગયો છે. પરંતુ કોળી સમાજ કોઈ કાળે મેકવાના મૂડમાં નથી. આજે નહીં તો કાલે જો ન્યાય નહીં મળે તો અમે લોકો જેમ આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જો રોડ ઉપર ઉતરી શકતા હોય ને, તો 2027ની ચૂંટણીમાં અમે 100% સરકારને પાડી દઈશું. આખો એ કોળી સમાજ એક બાજુ થઈને અમે સરકારને પાડવા માટે મહેનત લાગી જઈશું. શેર કરો વિડીયોને, વધારેમાં વધારે શેર કરો ને જે લોકોએ ફોલો ન કર્યા હોય તેમને ફોલો કરી દેવા વિનંતી. જય કોળી સમાજ, જય માનદાતા.